માણાવદરના નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું। પોલીસ કર્મચારીઓએ જીવના જોખમે ઘરમાં જઈને રેસ્ક્યુ કર્યું હતું અને રેસ્ક્યુના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં પોલીસે પોતાનો જીવ જોખમમાં મૂકી અન્ય લોકોનો જીવ બચાવ્યો હોય। તો જૂનાગઢ પોલીસની આ સરાહનીય કામગીરી જોવા મળી રહી છે। જોકે જૂનાગઢના પીએસઆઈ ચેતક બારોટ અમારી સાથે જોડાઈ ગયા છે। સર, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે? માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માણાવદર તાલુકામાં સવારથી ખૂબ જ ભારે વરસાદ હતો। એ અનુસંધાને ખારા વિસ્તારની અંદર જે રસાલા ડેમ છે એની આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયેલા હતા। તે દરમિયાન એક સાત દિવસનું નાનું બાળક અને એની માતાને પાણીમાં ગળાડૂબ પાણીમાં ફસાયેલા હતા। તો એમને પોલીસના માણસો અને આજુબાજુના પબ્લિકના માણસોની મદદથી ખાટલામાં બેસાડીને એમને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી સર, હજુ પણ કેટલા લોકો ફસાયા છે તેવી કોઈ માહિતી નહીં? હવે જેટલા બી નીચાણવાળા વિસ્તારમાં હતા તમામ માણસોને મામલતદાર સાહેબ, એસડીએમ સાહેબ અને તમામની ટીમની સાથે મળીને ભેગા થઈને ટીમ વર્કથી તમામને બહાર સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। ઓકે, જે વિસ્તારમાં બહુ જ પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારમાં, શું ત્યાંથી લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડી છે? હા, સ્થળાંતર કરીને એમને સલામત સ્થળે ખસેડી દીધા છે। ઓકે સર, આભાર આપનો। એટલે હાલ તો નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પોલીસ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેમનું સ્થળાંતર કરીને તેમને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે।